આપણને બધાને એવું લાગે છે કે એક વ્યક્તિને આઈ લવ યુ કહી દઈએ એટલે વાર્તા થઈ ગઈ પૂરી, ખાધું પીધું ને રાજ કર્યું. પણ મારા મિત્રો, આમ જુઓ ને તો આઈ લવ યુ એ પૂર્ણાહુતિ નથી, પણ આઈ લવ યુ એ શરૂઆત છે. રોજે રોજ તમારે એ વ્યક્તિને, તમે એને કેટલો પ્રેમ કરો છો એ વ્યક્તિ જુદી જુદી રીતે તમારે અભિવ્યક્ત કરવાનું. વર્ષો જતા, સદીઓ જતા એ આઈ લવ યુ છે, આઈ કેર ફોર યુ એમાં પરિવર્તિત થતી આખી આ સુંદર મજાની જર્ની છે. ક્યારેક એવું બને કે તમે શરૂઆતના દિવસોમાં જે આધારે આઈ લવ યુ કીધું હતું એ વિચારો બદલાઈ જાય, એ વ્યક્તિ બદલાઈ જાય, વ્યક્તિનું સ્વરૂપ બદલાઈ જાય. જે આંખો તમને ગમતી હોય, આંખ નીચે કાળા કુંડાળો આવી જાય, જે વાળ ઉપર તમે કવિતા લખી હોય એ વાળ ધીમે ધીમે ખસવા માંડે, જે પુરુષની સ્ટાઇલ ઉપર તમે ફિદા થઈ ગયા હોય એ પુરુષનું અચાનક પેટ તમને મોટું થઈ જતું લાગે, જે વસ્તુ આમ જુઓ, આ બધી વસ્તુ ઉપરથી આપણે શીખવાનું એ છે કે જે ક્ષણભંગુર છે, જે આમ આજે છે અને આવતીકાલે નહીં હોય એવી કોઈ વસ્તુના આધારે જો પ્રેમની શરત રાખી, જો પ્રેમ તમે કરો તો ક્યાંક ને ક્યાંક તમને પ્રેમ નહીં પણ પીડા હાથવગી થશે.